સાયન કેલેન્ડર અને ખગોળશાસ્ત્ર અનુસાર ઉત્તરાયણ 21 ડિસેમ્બરે સમાપ્ત થયું હતું અને મકર સંક્રાંતિ 20મી જાન્યુઆરીએ આવે છે. આજે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ વડોદરા સહિત દેશભરમાં ઉત્સાહથી મનાવવામાં આવી રહી છે. પણ ત્યારે જો એવું ખબર પડે કે આજે ઉત્તરાયણ જ નથી તો હા, સાયન કેલેન્ડર અને ખગોળશાસ્ત્ર અનુસાર ઉત્તરાયણ ગત 21 ડિસેમ્બરે જ સમાપ્ત થઈ ગઈ છે. પૃથ્વીની વિષુવવૃત્તીય ગતિના કારણે સમપ્રકાશીય બિંદુ દર વર્ષે 50 ડિગ્રી આગળ ખસી રહ્યું છે, જેના પરિણામે વસંત સમપ્રકાશીય હવે મેષ રાશિના બદલે મીન રાશિમાં થાય છે અને થોડા વર્ષોમાં તે કુંભ રાશિમાં થશે. જો કે ભારતીય નિરાયણ કેલેન્ડર દ્વારા આ સ્વીકારવામાં આવતું નથી. સાયન કેલેન્ડર અને ખગોળશાસ્ત્ર અનુસાર ઉત્તરાયણ 21 ડિસેમ્બરે સમાપ્ત થયું હતું અને મકર સંક્રાંતિ 20 જાન્યુઆરીએ આવે છે. આનો અર્થ એ છે કે 14 અને 15 જાન્યુઆરીએ કંઈ નથી. આ 25 થી 30 દિવસનો તફાવત ભારતીય કેલેન્ડરને પાછળ ખેંચી રહ્યો છે. આપણે હવે ખગોળશાસ્ત્ર અને વૈદિક વિજ્ઞાનનું સંકલન કરીને કેલેન્ડરમાં સુધારો કરવો જોઈએ અને વર્તમાન પરિસ્થિતિ અનુસાર તહેવારને ફરીથી ગોઠવવો જોઈએ તેવું હવામાન વિશેષજ્ઞ દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું હતું. આપણે જે વૈદિક પંચાંગને અનુસરે છે અત્યારે એ વૈદિક પંચાંગ નથી, એ નિરાયન પંચાંગ છે અને બીજું સાયન પંચાંગ આવે છે. ખગોળ વિજ્ઞાન અને વૈદિક વિજ્ઞાન સાથે જોડાયેલું હોય. પણ નિરાયન પંચાંગ અને સાયન પંચાંગની સમજણ લેતા પહેલાં હું તમને સિમ્પલ ભાષામાં વાત કરવા માંગીશ કે પૂર્વથી પશ્ચિમ આપણે સૂર્યને ગતિ કરતા જોઈએ છીએ. એ હોરિઝોન્ટલ ગતિ છે. એને કારણે સંક્રાંતિ આવે. એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય પ્રવેશે એટલે સંક્રાંતિ કહેવાય. ધનમાંથી ધનુષ્ય રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે એટલે મકર સંક્રાંતિ એને કહેવાય. પરંતુ એ 23.5 પૃથ્વી નમેલી છે. એને કારણે સૂર્યનારાયણ 6 મહિના ઉપર જાય 6 મહિના નીચે આવે. એટલે જ્યારે ઉપર જાય ત્યારે ઉત્તર તરફ અયન કરવું એટલે ગતિ કરવી એટલે ઉત્તરાયણ કહેવાય. અને દક્ષિણાયન એટલે 6 મહિના નીચે જાય દક્ષિણ તરફ અયન કરવું દક્ષિણાયન કહેવાય. હવે આ વાત કરીએ તો 21મી ડિસેમ્બરે ઉત્તરાયણ ઓલરેડી થઈ ચૂકી છે. હવે અને મકર સંક્રાંતિ છે એ 20મી જાન્યુઆરીએ થવાની છે. ઉત્તરાયણ ગઈ 21મી ડિસેમ્બરે ઓલરેડી ઉત્તરાયણ ઉત્તર તરફ સૂર્ય ખસવાનું શરૂ થઈ ગયું અને એમાં કોઈનું કંઈ ચાલ્યું નહીં. એ ચાલે એટલે ચાલે જ એની ચાલે. અને 20મી જાન્યુઆરીએ થવાની છે, મકર સંક્રાંતિ થવાની છે. હવે આવું નહીં કરવાનું પાછળ થવાનું કારણ શું છે તો કે પૃથ્વી 23.5 નમેલી છે. હવે એ ટિલ્ટ છે એટલે એને કારણે આ રીતે આમ ગોળ ફરે છે. આમ સીધી પોતાની ધરી પર આમ નથી ફરતી પણ આમ ભમરડાની જેમ ફરે છે. એ ભમરડાની જેમ ફરવાને કારણે આકાશમાં એ 25,800 વર્ષનું એક સર્કલ બનાવે છે. એટલે એને કારણે જે સંપાત બિંદુ કહેવાય એ દર વર્ષે 50 વિકલા એટલે કે 50 સેકન્ડ આગળ ખસતા જાય. હવે આ સંપાત બિંદુ આ વાત કરીએ તો 21મી માર્ચથી આપણે ત્યાં ચૈત્ર મહિનો ગણવામાં આવતો ને 21મી માર્ચથી આપણે સંપાત બિંદુ વસંત સંપાત ગણતા. પરંતુ તે વખતે મેષ રાશિમાં સંપાત થતો હતો. હવે મીન રાશિમાં થાય છે. લોકો એને ગણતા નથી. 2,500 વર્ષ થઈ ગયા, 2,500 વર્ષ. હવે મીન રાશિમાં સંપાત થાય છે અને હવે 500 વર્ષની અંદર કુંભ રાશિમાં સંપાત થશે અને આપણે આખી એક રાશિ ક્રોસ કરી ગયા છે. અત્યારે હજી મેષમાં જ પડ્યા રહ્યા છે અને આપણે મીનમાંથી પાછા કુંભ તરફ ગયા નથી કેમ કે આપણે નિરાયન પંચાંગને અનુસરીએ છીએ. અને સાયન પંચાંગ એ શું છે? વૈદિક ગણિત એટલે વૈદિક જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિર્વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાન બંનેને ભેગું કરીને બનાવવામાં આવેલું પંચાંગ છે. સાયન પંચાંગમાં શું હોય કે જે સૂર્ય જે સમય જે નક્ષત્રમાં ઓલરેડી એક્ઝિટ હોય, જે વર્તમાન પરિસ્થિતિમાં હોય એ ગણવાનું. 5,000 વર્ષ પહેલાં કઈ પરિસ્થિતિમાં તો એ જોવાનું નહીં. તો 5,000 વર્ષ પહેલાં અત્યારે ધ્રુવ તારો જોયો છે. ધ્રુવ તારો હતો જ નહીં, ત્યાં બીજો જ તારો હતો, ધ્રુવ કાલિયાનાગનો તારો હતો ધ્રુવ તારા તરીકે. પણ આપણે અત્યારે ધ્રુવ તારો ગણીએ છીએ. કેમ તો કે આપણે એને ત્યાં સાયન પંચાંગ અનુસરીએ છીએ કે એક્ઝેક્ટ ધ્રુવ તારો હવે ઉત્તર દિશામાં દેખાય છે. એ જ પ્રમાણે સૂર્ય જે નક્ષત્રની પાસે હોય કે ચંદ્ર જે નક્ષત્રની પાસે હોય એ પ્રમાણે ગણવું પડે. નહીં તો શું થાય, 21મી ડિસેમ્બરે અત્યારે ઉત્તરાયણ જતી રહી, 14મીએ નથી, યાદ રાખજો. મકર સંક્રાંતિ 20મી જાન્યુઆરીએ થશે, યાદ રાખજો. એટલે 21 ડિસેમ્બરથી 14 જાન્યુઆરીનો જે ફરક પડ્યો એ 25 દિવસનો ફરક તહેવારને આગળ ખસેડી ગયો. ખ્યાલ આવ્યો તમને બધાને કે ઉત્તરાયણ થવી જોઈએ તેથી 14 જાન્યુઆરી એની જગ્યાએ 21 ડિસેમ્બરે થઈ રહી છે ઓલરેડી. એટલે આ 25 ડિસેમ્બર આપણે પાછા પડી ગયા છે. 25 દિવસ પાછા પડી ગયા છે. હવે આ જ 25 દિવસ આગળ દર વર્ષે વધતું જ જવાનું છે. એટલે 1000 વર્ષ પછી એવું બને કે આપણે 2 થી 3 મહિના પાછા પડી ગયા હોઈએ. તો આવું ન, અને એને એવું થવાથી શું થશે? ઋતુચક્ર ઉપર, આપણા ખોરાક ઉપર, આપણે દિનચર્યા ઉપર, આપણી ઋતુચર્યા ઉપર, આપણા પાક લેવાની પદ્ધતિઓ ઉપર બધા પર અસર પડશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.